ગુડ મોર્નિંગ એવરીબડી. તો આપણે પ્રકરણનો અભ્યાસ આગળ વધારતા દાખલા નંબર 4 એટલે કે પ્રશ્ન નંબર 4 જોઈએ. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહેલ છે. મકર સંક્રાંતિનો તહેવાર છે. 4-5 દિવસ પછી પતંગની વાત આવી. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહ્યો છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આપણે ઘણીવાર આકાશમાં એકલા પતંગ ઉડાડતા હોઈએ, નીચે કાંક અગત્યનું કામ આવ્યું તો આપણે પતંગની દોરી કેમ પથ્થર કે ઈંટારે બાંધી જઈએ છીએ ને, એવી રીતે પતંગની દોરીનો એક છેડો જમીન પર એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરી જમીન સાથે ખૂણો બનાવે છે જે 60 અંશનો છે. જો દોરીમાં ઢીલ ન માની લેવામાં આવે તો દોરીની લંબાઈ મેળવો. પહેલાં આપણે આકૃતિ દોરીએ. તો રેખાખંડ BC છે, એને આપણે જમીન કહીએ, સમતલ જમીન છે. અને પતંગ છે, માની લો કે આ બિંદુ એ બિંદુ ઉપર પતંગ આકાશમાં ઉડી રહ્યો છે. બરાબર. હવે એ અંતર આપણને રકમમાં આપ્યું છે કે જમીનથી 30 મીટર, જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહેલ છે. એટલે પતંગ સરસ રીતે ચગાવેલો છે, પતંગ મસ્ત રીતે ઉડી રહેલો છે. 60 મીટરની ઊંચાઈ એટલે બહુ સરસ ઊંચાઈ કહેવાય. પતંગ છે એ બિંદુએ છે, અને આ જે દોરી છે પતંગની, એ પતંગની દોરી હોય એટલે સ્વાભાવિક છે કે એક છેડો એનો પતંગના કાંતર સાથે બાંધેલો હોય અને બીજો છેડો જમીન સાથે બાંધેલો છે. એટલે આ રેખાખંડ છે, બીએ દોરી આપણે, આ દોરી છે, પતંગની દોરી છે. આ પતંગની દોરી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. ઊંચાઈ પણ 60 મીટરની છે. પતંગનું જમીનથી અંતર 60 મીટર છે અને પતંગની દોરી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો દોરીની લંબાઈ ગણો, એટલે કે આપણે રેખાખંડ એવી ગણવાની છે. નિશાની લઈએ, પતંગની દોરી લઈએ, એ સાઈડ 83 જ આવે છે. દોરીમાં વચ્ચે ઢીલ નથી એમ કહેવામાં આવ્યું છે, એટલે કે આપણે સીધું અંતર મેળવવાનું છે. તો પહેલા આપણે આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિમાં રેખાખંડ AB જમીન છે, રેખાખંડ BC જમીન છે. બિંદુ A આગળ પતંગ ઉડી રહ્યો છે. બિંદુ A આગળ પતંગ ઉડી રહ્યો છે. રેખાખંડ AC જમીનથી પતંગની ઊંચાઈ દર્શાવે છે. રેખાખંડ AB દોરી છે. ખૂણો ABC બરાબર 60 અંશ આપેલ છે. આકૃતિમાં કઈ વસ્તુ શું દર્શાવે છે એનું આપણે વર્ણન લખવું પડે કે આ જમીન છે રેખાખંડ BC, રેખાખંડ AC જમીનથી પતંગની ઊંચાઈ દર્શાવે છે. એ બિંદુ આગળ પતંગ ઉડી રહ્યો છે. રેખાખંડ AB પતંગની દોરી છે. પતંગની દોરીનો એક છેડો જમીન સાથે 60નો ખૂણો બનાવે છે. દોરીનો બીજો છેડો પતંગ હારે કાંતર વડે જોડાયેલો છે. ખૂણો ABC બરાબર 60 અંશ. હવે આપણે દોરીની લંબાઈ ગણવાની છે. એટલે આપણે અગાઉ ભણી ગયા કે કયું વિધેય વાપરવું એ મહત્વનું છે. બરાબર. તો વિધેય નક્કી કરવા માટે શું જોવાનું? આપેલો ખૂણો, આપેલી બાજુનું માપ અને મેળવવાનું માપ, આ ત્રણનો સમન્વય થવો જોઈએ. આપેલો ખૂણો 60 અંશ, આ માપ આપ્યું છે એટલે 60ના ખૂણા માટે આ બાજુ કઈ થશે? સામેની બાજુ. અને મેળવવાનું છે દોરીનું માપ, એ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે એટલે કર્ણ. તો 60 સામેની બાજુ છેદમાં કર્ણ, એ સાઇનના સૂત્રમાં આવે છે. એટલે આપણે સાઇનનું સૂત્ર લઈએ છીએ.
sin 60 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ sin 60 ની કિંમત એટલે √3 ના છેદમાં 2 સામેની બાજુ AC કર્ણ એટલે AB AC નું માપ આપ્યું છે રકમમાં 60 એટલે AB ગુણ્યા √3 બરાબર 2 ગુણ્યા 60 એટલે કે AB બરાબર 2 ગુણ્યા 60 છેદમાં √3 60 નું 120 ના છેદમાં √3 બરાબર છેદમાં √3 હોય ત્યારે સાદા રૂપમાં હું કીધું છે બે રીતે આપી છે √3 અને ગુણો અંશમાન છેદમાં એટલે 3 થઈ જશે આપણે ગુણાકાર કરીએ √3 અને ગુણો એટલે 120 √3 છેદમાં 3 3 ને 120 ના છેદ ઉડી ગયા એટલે 40 જવાયો 40 √3 તો દોરી છે એની લંબાઈ 40 √3 મીટર છે આ રીતે આપણે દોરીની લંબાઈ ગણી શકીએ ત્યારબાદ પાંચમો દાખલો લઈએ આપણો આ ચેપ્ટરનો અભ્યાસક્રમનો છેલ્લો દાખલો છે દાખલા નંબર 6 થી તે 16 બાકીના દાખલા 30% અભ્યાસક્રમમાં નીકળી જાય છે એટલે પાંચમો દાખલો ગણી લઈએ એટલે આપણે પ્રકરણ 9 અહીં પૂરું થશે તમારે ફેરબુકમાં પ્રકરણ 9 લખી નાખવાનું હોમવર્કમાં આજે ફેરબુક પૂરી કરવાની શનિ રવિમાં અને આજથી આપણે પછી આગળ હવે આપણે પ્રકરણ 10મું પછી 12મું અને 13મું 3 પ્રકરણ બાકી રહેશે 3 પ્રકરણનો આગળ અભ્યાસક્રમ પ્રમાણે દેશું એટલે 10મું ચેપ્ટર ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પાંચમો દાખલો ગણી લીધો છે એ ક્રમ ચોથો લખ્યો તો પણ ખરેખર પાંચમો દાખલો છે હવે આપણે ચોથો દાખલો લઈએ ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીનના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે તો ટાવરની ઊંચાઈ ગણો આની પહેલાં જે દાખલો ગણ્યો તેમાં ક્રમ 4 લખ્યો હતો પણ ખરેખર એ દાખલાનો ક્રમ 5 છે પાંચમો મજવાનો આ ચોથો દાખલો છે તો રેખાખંડ BC જમીન છે રેખાખંડ AC ટાવર છે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલું બિંદુ ટાવરનો પાયો AC ટાવર છે એ બિંદુ ટાવરની ટોચ થાય C બિંદુ ટાવરનો પાયો થાય ત્યાંથી દૂર 30 મીટર અંતર એટલે આ અંતર 30 મીટર લેવાનું એટલે B બિંદુ થયું ત્યાંથી વ્યક્તિ ટાવરની ટોચ જુએ છે ટોચ જોવાની વાત આવે ઊંચે જોવાની વાત આવે ત્યારે ઉત્સેદ કોણ લેવાનો નીચે જોવાની વાત આવે ત્યારે ઉત્સેદ કોણ લેવાનો એટલે આપણે અત્યારે ઉત્સેદ કોણ લઈએ લાખનો 30 અંશનો થાય છે તો ટાવરની ઊંચાઈ ગણો પહેલા આપણે વર્ણન લખીએ આકૃતિમાં રેખાખંડ AC ટાવર છે રેખાખંડ BC જમીન છે ખૂણો ABC બરાબર 30 અંશ ત્રિકોણ ABC માં 30 નો ખૂણા માટે આ સામેની બાજુ થાય અને આ પાસેની બાજુ થાય તો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે સાપેક્ષે tan વિધેય આવે એટલે આપણે tan નો ઉલ્લેખ કરશું ખૂણો B છે એટલે tan B બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે tan 30 બરાબર સામેની બાજુ એટલે AC અને પાસેની બાજુ એટલે BC tan 30 ની કિંમત એટલે 1/√3 બરાબર ટાવરની ઊંચાઈ AC મેળવવાની છે BC માં આપ્યું છે આપણને 30 તેથી AC બરાબર 30 ગુણ્યા 1/√3 30 એકા 30 છેદમાં √3 છે
છેદમાં √3 હોય તો જો અંશની રકમનો 3 હારે નિશેષ ભાગાકાર થઈ શકતો હોય તો ભાગાકાર કરી નાખો એટલે 30 ને 3 ભાગો એટલે 10 અને √3 અંશમાં લઈ લેવાના. અહીંયા ટૂંકી રીત છે એટલે 10 √3 જવાબ આવશે. તો ટાવરની ઊંચાઈ 10 √3 મીટર હશે. આ રીતે આપણે આજે પ્રકરણ 9 નો અભ્યાસ પૂરો કરીએ છીએ. બાકી નોટમાં તમારે પ્રકરણ 9 સુધી અભ્યાસ જે કરાયો છે એ બધું સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી નાખવાનું. આજે હોમવર્કમાં તમારે બાકી નોટ પૂરી કરવાની છે. ફેરબુકમાં ચેપ્ટર 9 લખવું એટલે કે પૂરું કરવું. જેટલું કાંઈ બાકી હોય એટલું ફેરબુકમાં શનિરીમાં પૂરું કરી નાખવાનું. અગાઉનું કાંઈ બાકી હોય તો પૂરું કરી નાખવાનું. હવે આપણે આજથી પ્રકરણ 10 નો અભ્યાસ કરીએ. વર્તુળ. પ્રકરણ 10 લઈએ વર્તુળ. તો પહેલા પ્રકરણ 10 વર્તુળ ભણીએ. એમાં આપણે કેટલાક જે અગાઉ શબ્દ ભણી ગયા છે વર્તુળને લગતા પારિભાષિક શબ્દો છે. વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, જીવા કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય, એને કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો શું સંબંધ છે, આ બધી માહિતી આપણે બેઝિક જે છે જે તમે અગાઉ 5મા 6ઠા ધોરણથી લઈને ભણી ગયા છો અત્યાર સુધી એનું એકવાર પુનરાવર્તન કરી લઈએ. ત્યારબાદ આગળનો અભ્યાસ કરીશું. તો પહેલો જ શબ્દ આવે છે કે વર્તુળ એટલે શું. તો પહેલાં તો આપણે જોઈએ વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય. વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય જોઈએ આપણે. તો એ બિંદુ છે એ સમતલ ઉપર આપણે એક બિંદુ લઈએ છીએ. આ બિંદુ ઉપર પરિકર મૂકીને વર્તુળ દોરો એટલે બિંદુ એને વર્તુળનું કેન્દ્ર કહેવાય. આપણે નોટમાં જે બિંદુ ઉપર પરિકર મૂકીને દોરીએ છીએ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. હવે વર્તુળની વ્યાખ્યા લઈએ આપણે. વર્તુળ કોને કહેવાય તો કે સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી, દાખલા તરીકે બોર્ડ છે તો એક સમતલ છે અને નિશ્ચિત બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર. સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે અથવા તો અચળ અંતરે, અંતર ધન જ હોય બરાબર, નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. આ બિંદુથી આ બિંદુ આ બિંદુ અંતર સમાન મળે કે જે સમાન અંતર આવેલા બિંદુઓનો ગણ છે એને કહેવાય વર્તુળ. તમને પાઠ્યપુસ્તકમાં વ્યાખ્યા આપી છે કે સમતલમાં આવેલા કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. હવે આપણે બીજો શબ્દ લઈએ ત્રિજ્યા. તો સૌપ્રથમ આપણે એક આકૃતિ વર્તુળની દોરીશું અને આકૃતિ દ્વારા ત્રિજ્યા, વ્યાસ જેવા બધા શબ્દો શીખીએ. તો માની લો કે અવકેન્દ્રિત વર્તુળ દોર્યું છે આપણે. રફ આકૃતિ છે, વર્તુળ છે, માની લેવાનું છે. આ અવકેન્દ્રિત વર્તુળ છે બરાબર. હવે ત્રિજ્યા કોને કહેવાય પહેલા આપણે ત્રિજ્યાની વ્યાખ્યા લઈએ. ત્રિજ્યા એક રેખાખંડ છે, એવો રેખાખંડ કે જેનું એક અંત્ય બિંદુ, દાખલા તરીકે OA, આ રેખાખંડ ત્રિજ્યા લઈએ તો આ રેખાખંડને હંમેશા આપણે ભણી ગયા કે દરેક રેખાખંડને બે અંત્ય બિંદુ હોય. અંત્ય બિંદુ એટલે છેડે આવેલા બિંદુ. એક બિંદુ O થાય અને એક બિંદુ A થાય. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવેલું હોય તેને ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાની વ્યાખ્યા જોઈએ તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તે રેખાખંડને તે વર્તુળ માટે ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહેવાય છે. રેડિયસ એટલે પહેલો અક્ષર એના સંકેતમાં R વપરાય છે. સ્મોલ r વડે દર્શાવે છે. એનો સંકેત છે સ્મોલ r. પછી ત્રિજ્યા વિશે વધારે માહિતી જોઈએ તો
એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય, એક જ વર્તુળમાં ઘણી બધી ત્રિજ્યાઓ હોય અને દરેક ત્રિજ્યાના માપ કેવા હોય તો કે સરખા હોય. વર્તુળમાં તમે ઓએ ત્રિજ્યા લો, માની લો કે એનું માપ 5 સેન્ટીમીટર છે, તો આ ત્રિજ્યા લો, આ બાજુ ત્રિજ્યા લો કે આ બાજુ ત્રિજ્યા લો, દરેકનું માપ 5 સેન્ટીમીટર જ પડશે. ટૂંકમાં બે મુદ્દા યાદ રાખવાના ત્રિજ્યામાં. વર્તુળમાં ત્રિજ્યા કેટલી હોય તો કે અસંખ્ય હોય અને એક જ વર્તુળની દરેક ત્રિજ્યાના માપ કેવા હોય તો કે સરખા હોય. ત્યારબાદ બીજો શબ્દ આગળ જોઈએ, જીવા. અંગ્રેજીમાં એને કોર્ડ કહેવાય છે, કોર્ડ. તો જીવા કોને કહેવાય તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર આવેલા હોય તે રેખાખંડને તે વર્તુળ માટે જીવા કહે છે. જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર આવેલા હોય તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે. દાખલા તરીકે આ એક રેખાખંડ દોરીએ આપણે, BC રેખાખંડ દોર્યો. તો રેખાખંડ BC ના બંને અંત્ય બિંદુ આપણે જોઈ શકીએ છીએ. બિંદુ B વર્તુળ ઉપર છે, બિંદુ C વર્તુળ ઉપર છે. તો રેખાખંડ BC ને કહેવાય વર્તુળની જીવા. જીવામાં આગળ માહિતી જોઈએ તો એક જ વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય છે. એક જ વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય છે અને દરેક જીવાના માપ, દરેક જીવાની લંબાઈ સરખી હોતી નથી. યાદ રાખજો, ત્રિજ્યામાં માપ સરખા હોય, વ્યાસમાં માપ સરખા આવશે, પણ જીવાની લંબાઈ નાની મોટી હોય. કઈ રીતે તો કે જીવા તમે કેન્દ્રથી દૂર દોરો તો નાની થાય, જેમ જીવા કેન્દ્ર તરફ જાય એમ જીવાની લંબાઈ મોટી થતી જાય છે. આ યાદ રાખો. ત્યારબાદ પછીનો શબ્દ છે વ્યાસ. તો વ્યાસ કોને કહેવાય તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. વ્યાસ એક રેખાખંડ છે અને વ્યાસ એક જીવા પણ છે. વ્યાસ એવી જીવા છે જે માત્ર કેન્દ્રમાંથી જ પસાર થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વર્તુળનો દરેક વ્યાસ છે એ જીવા તો કહેવાય જ નહીં. કારણ કે વ્યાસ દોરો, દાખલા તરીકેમાં વ્યાસ દોરી આપણે EF, રેખાખંડ EF ને વ્યાસ દોર્યો. રેખાખંડ આ એટલે આપણે PG એ વ્યાસ દોર્યો. તો વ્યાસ હંમેશા ક્યાંથી પસાર થાય? વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય. રેખાખંડ EF, રેખાખંડ PG એ વર્તુળના વ્યાસ કહેવાય. વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય. પણ વ્યાસના બંને અંત્ય બિંદુ છે તો વર્તુળ ઉપર જ તે, એટલે વ્યાસને જીવા કહી શકાય. વર્તુળનો દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે, પણ વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. કારણ કે દાખલા તરીકે જો રેખાખંડ BC લઈએ આપણે, બરાબર? તો રેખાખંડ BC છે એ જીવા છે પણ કેન્દ્રમાંથી પસાર થતો નથી, એટલે એને વ્યાસ કહી શકાય નહીં. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય, એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય અને દરેક વ્યાસની લંબાઈ સરખી હોય છે. આટલી માહિતી જોઈ. હવે આપણે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ જોઈએ. વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. તો વ્યાસ એ ત્રિજ્યાનું બમણું થાય અને ત્રિજ્યા એ વ્યાસનું અડધું થાય. ત્રિજ્યા ઉપરથી વ્યાસ ગણવાનો હોય તો માપને 2 હારે ગુણવાનું, વ્યાસ ઉપરથી ત્રિજ્યા મેળવવાની હોય તો માપને 2 હારે ભાગવાનું. એટલે કે 2 સૂત્ર આપણે આવા મળશે. વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસના સૂત્રો કરતા બનાવો તો 2 ગુણાકારમાં આવી જાય. વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આ ઉપરાંત બીજી માહિતી જોઈએ આપણે. સમતલમાં O કેન્દ્ર વાળું વર્તુળ દોરેલું છે તો આપણને 3 ભાગ મળે છે. વર્તુળની બહારનો ભાગ, વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળ પોતે. સમતલ દ્વારા વર્તુળનું 3 ભાગમાં વિભાજન થાય છે. વર્તુળની બહારનો ભાગ,
વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળ ઉપરનો ભાગ એટલે કે વર્તુળ પોતે. જો દાખલા તરીકે એક બિંદુમાં આયા લો t લો, એક બિંદુ આયા લો x, તો આ બે બિંદુ સ્વાભાવિક છે આપણે જોઈ શકીએ છીએ વર્તુળની બહાર આવેલા છે, એટલે સમતલનો વર્તુળનો સિવાયનો જે ભાગ છે એ કહેવાય વર્તુળનો બહાર ભાગ. અહીં બિંદુ x ને બિંદુ t વર્તુળની બહાર છે એવું આપણે જોઈ શકીએ છીએ. પછી છે વર્તુળની અંદરનો ભાગ. તો બિંદુ આયા દાખલા તરીકે હું J લો, અહીંયા આગળ બિંદુ K લો, તો જે આ બિંદુ આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળની સીમાની અંદર દોરેલા છે, પરિઘની અંદર દોરેલા છે. બરાબર. જે બિંદુનું અંતર કેન્દ્રથી ત્રિજ્યા કરતાં ઓછું હોય એ બિંદુ વર્તુળની અંદરનું બિંદુ કહેવાય. અને ત્રીજું છે વર્તુળ પોતે. દાખલા તરીકે D બિંદુ લો, અહીંયા Z બિંદુ લો, અહીંયા Y બિંદુ લો. તો D બિંદુ છે, Y બિંદુ છે કે Z બિંદુ છે એવા બિંદુ છે કે જે વર્તુળની ઉપર જ દોરેલા છે, વર્તુળનો ભાગ છે, વર્તુળ ઉપર આવેલા છે. આ બિંદુ છે y z કે d એ વર્તુળની બહાર પણ નથી કે વર્તુળની અંદર પણ નથી, તો એને કહેવાય વર્તુળ પોતે, વર્તુળની ઉપરનો ભાગ. આ રીતે આપણે બેઝિક માહિતી જોઈ, બાકીનો આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.